જય હિન્દ દોસ્તો, કોઈ જ પ્રકારની આડેવળી વાત કર્યા વગર હું ડાયરેક્ટ વિડીયો ચાલુ કરું છું. આ તમે જુઓ છે ને બાકી દુર્લભ આ નજારો. દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો, બે બાજુથી આપણને પાણી દેખાય અને વચ્ચે આ પગદંડી જેવો રસ્તો અને સામે આપણને દ્રશ્યમાન થતું આ મંદિર. હવે આ જગ્યાએ એક સંત મહાત્માએ 12 વર્ષ સુધી ખડે પગે રહી અને તપ કરેલું અને કંઈક વર્ષો જૂનું એક શિવાલય પણ છે, ત્યાં પણ આપણે દર્શન કરીશું. દોસ્તો ખરેખર તમે અહીંયા આવશો ને તો એક અલગ જ પ્રકારનો આનંદ થશે. આ તમે જુઓ તો ખરા. અને અહીંયા વિહા ભગત જે સેવા કરે છે એ પણ આપણે જોશું, વિહા ભગતને પણ આપણે મળશું. ત્યારે આ જગ્યાએથી હું અત્યારે હાલીને જવાનો છું. દોસ્તો કાંઈ જ પણ પ્રકારનું વધારે બોલ્યા વગર હું ડાયરેક્ટ અત્યારે આ દર્શન કરવા માટે નીકળી પડ્યો છું. ભગવાન શિવનું ધામ છે અને આજુબાજુ આપણને આ જે આનંદ આવશે, આમ તમે જુઓ તો ખરા પાણી જે છે એ કેવું આપણને લાગે. અને ખાસ કરી અને અહીંયા પગદંડી ઉપરથી હાલવાનો જે નજારો છે અથવા એ જે આનંદ છે એ નોખો છે. અને સામે દોસ્તો એક વાત કહી દો, તમે એક દોરડું અહીંયા લટકતું અથવા બાંધેલું તમે જોઈ શકો છો. જે વિહા ભગત જે છે એ આ જગ્યાએ પાણી ખૂબ માત્રામાં હોય, આવી રીતના હાલી શકાય તેમ ના હોય, ત્યારે એ પોતે એક ટ્યુબ હોય, ટ્યુબની અંદર હવા ભરેલી હોય, એ ટ્યુબ એની યારે બાંધે અને પછી એ ટ્યુબ મારફતે બેસી અને આ જગ્યાએ શિવાલય પૂજા કરવા માટે આવે. ક્યારેય પણ તેઓ આ જગ્યાએ શિવાલયને અપૂજ રહેવા દેતા નથી. એ ખૂબ એમની ભક્તિભાવ છે, ઉમદા ભાવના છે. દોસ્તો હળવદથી એકદમ નજીક તમે કોઈ પણને પૂછો એટલે કોઈબા ગામ આવે. કોઈબા ગામની સીમમાં આ હળવદ અને કોઈબા વચ્ચે આ એમ કહેવાય કે શંખેશ્વર મહાદેવનું ખૂબ જૂનું મંદિર. આ તમે નજારો જુઓ. વાહ ભાઈ વાહ. હું છેક જે અને તમને દર્શન કરાવવાનો છું, વિહા ભગતના પણ દર્શન કરાવીશ. અને હું જે હાલીને જાઉં છું ને ભાઈ, એ આખો એ જે રોમાંચક અનુભવ જે મને થાય છે એ પણ હું તમને દેખાડવાનો છું. અને તમે તમારા મિત્ર સર્કલ સાથે આવશો, તમારા પરિવાર સાથે આવશો તો અહીંનો આનંદ કંઈક નોખો હશે. અને ખાસ કરી અને શ્રાવણ માસ દરમિયાન અહીંયા ખૂબ લોકો આવતા હોય છે દર્શન કરવાને માટે. વાહ ભાઈ વાહ. નજારો તમે જુઓ. અત્યારે એકદમ વરસાદી વાતાવરણ જામ્યું છે અને આ જગ્યાએ પણ તમે જુઓ અનેક પક્ષીઓ ત્યાં બેઠા છે, બોલી રહ્યા છે. આપણે ધીમે ધીમે આગળ વધીએ ભાઈ. આ બધો આનંદ છે કુદરતનો, તમે જોઈ શકો છો દોસ્તો. હવે આ આખું એમ કહેવાય કે હું પાર કરી અને જવાનો છું. આમ તમે જુઓ આ પાણી બિલકુલ આજે લઈ રહ્યું છે પાણી. આ બધા અનુભવ તો જિંદગીમાં થાય તો એનો આનંદ નોખો હોય. હવે આવી જગ્યાએ દોસ્તો અત્યારે જે આનંદ આવે ભાઈ તમે જુઓ. અને અહીંયા પથ્થરો પણ મૂકેલા છે કે જેના લીધે ગારામાં પગ ના ફસાય. એટલે હું પથ્થરો ઉપર તમે જોઈ રહ્યા છો, કદાચ તમને દેખાતું હોય. હું ધીમે ધીમે આ પાર કરી રહ્યો છું અને ભગવાન મહાદેવના હું તમને દર્શન કરાવીશ. અને ત્યાં કેટલાય વર્ષોથી સેવા કરી રહ્યા છે એવા વિહા ભગત, એમની હારે પણ આપણે મુલાકાત કરશું. અહીંયા ધીમે ધીમે હાલવું પડશે કેમ કે મારો પગ લપસી જશે ભાઈ. તો હું તો જઈશ પણ હારે હારે મારો કેમેરો અને બીજા ત્રીજા સાધનો જે છે એ પણ મારે ભૂલી જવાના રહેશે. એટલે ચેતતા નર સદા સુખી. અહીંયા ધીમે ધીમે મારે જવાનું છે. અને અહીંયા જે જગ્યાએ પાળો છે દોસ્તો, અહીંયા આજુબાજુ આવવા જવા માટે પાળો છે. ત્યાં જો બે બાજુ આપણે સાદી ભાષામાં કહીએ તો નિશાન રૂપિયા હાઠીકડા ખોડ્યા છે કે જેથી ખબર પડે કે ભાઈ તમે અહીંયા આવો ને એટલે એની વચ્ચે વચ્ચે તમારે હાલવાનું છે. કાંઈ આડુંવડું જવાનું નથી, નહીં કે પાળો પૂરો થાય અને તમે પાણીમાં ગરકાવ થઈ જાઓ. પણ અહીંયા તો આપણે ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં જવું છે ધીમે ધીમે. અને અહીંયાથી આખો નજારો બને છે તમે જુઓ. વાહ ભાઈ વાહ. વાહ. જય હો ભગવાન ભોળાનાથ. એકદમ છીછરું આવી ગયું દોસ્તો.
અને અહીંયા તો અમે અવારનવાર આવતા હોય, પણ અત્યારે હવે પાણી ખાલી થયું છે થોડું થોડું, તો અહીંયા આવીએ તો વધારે અનુકૂળ રહે. વાહ ભાઈ વાહ, અહીંયાથી એકદમ છીછરું આવી ગયું દોસ્તો. વધીને 1 ફૂટ જેટલું ઊંડાણ છે. તમે જાળવીને હાલો તો કોઈ વાંધો ન આવે, પણ અહીંયા તમે દર્શન કરવા માટે આવશો તો એક દુર્લભ દર્શન થશે. મહાદેવનું સાનિધ્ય છે, સંતનો અખંડ ધૂણો છે, સંતની સમાધિ છે. આ તમે જુઓ. આવો હવે આપણે ઉપર જઈએ. વાહ ભાઈ વાહ. અહીંયા આવતા જ આપણે સૌથી પહેલાં ભગવાન ભોળાનાથના દર્શન પણ કરીશું દોસ્તો. અત્યારે આપણે અહીંયા ઉપર આવી ગયા છીએ ભગવાન ભોળાનાથના દર્શન કરવા. એ સંતના આપણે અખંડ ધૂણાના દર્શન કરવા છે. ત્યારે હું ક્યારનો નામ લેતો હતો વિહા ભગત, તો વિહા ભગત પણ આ જગ્યાએ મોજૂદ છે. આપ એમના પણ દર્શન કરી લો. વિહા ભગત રામ રામ, કેમ છો? વાહ વાહ, જો તમને બધા જોઈ રહ્યા છે, શું કહેવા માંગો છો એમને? દોસ્તો વિહા ભગત જે છે અહીંયાથી તમે જુઓ, અને હું દેખાડું તમને, પછી ભગવાન શિવના દર્શન કરાવું. હવે હું તમને પહેલાં કહેતો હતો ટ્યુબ, આ તમે જુઓ. આ ટ્યુબ જે રહી ને ભાઈ, એની અંદર હવા ભરેલી હોય, પછી તેઓ આ ટ્યુબની ઉપર બેસી જાય ને હમણાં શરૂઆતની અંદર મેં જે તમને દોરડું દેખાડ્યું ને ભાઈ, એ દોરડાના આધારે આ જગ્યાએ ભગવાન શિવના દર્શન કરવા માટે આવે. અને ભગવાન શિવને ક્યારેય એમણે અપૂજ નથી રાખ્યા. તો આ એ ટ્યુબ છે, આપ જોઈ શકો છો. અને ખાસ કરીને અહીંયા જે વૃક્ષો પણ જે છે, આ તમે જુઓ, ઉમરો છે, સામે નાનકડા બિલ્લી છે અને એક વડલો પણ છે. પરંતુ દોસ્તો વિહા ભગત આ જગ્યાએ મોજૂદ છે. હાલો ભગત, અમને શિવના દર્શન કરાવો ભગવાન ભોળાનાથના. વાહ ભાઈ વાહ. વિહા ભગત જે છે અહીંયા અખંડ સેવા કરતા હોય છે. અને આ ખૂબ જ જૂનું એ શિવાલય. અને આપણે જોયું કે કેવી રીતના અહીંયા પહોંચી શકાય પાણી ભર્યું હોય ત્યારે. પરંતુ દોસ્તો આ જગ્યાએ આ ભગવાન ભોળાનાથના આપણે દર્શન કરી લઈએ. હે ભગવાન ભોળાનાથ. વાહ ભાઈ વાહ. આમ તમે જુઓ, ભોળિયોનાથ જાણે આપણે સામું જોતો હોય ને એવું લાગે. જય હો ભગવાન ભોળાનાથ, તમારી જય હો. વાહ ભાઈ વાહ. ભગત હવે ધૂણાના દર્શન કરાવો. ધૂણાના પેલા આપણે સમાધિએ જ આવી, બાપુની સમાધિ. આ બાપુએ કેટલા વર્ષ સુધી તપ કર્યું અહીંયા? 12 વર્ષ. ખડેશ્રી નામ છે એમનું. હા. ખડેશ્રી ઓળખાતા. બાપ હરી ગઈ બાપુ હતું. ખડેશ્રી ઓળખાતા 12 વર્ષ તપ કરેલું. વાહ વાહ. દોસ્તો તમે વિચારો કેટલું અઘરું કામ છે. એ સાધુ સંત મહાત્મા અહીંયા 12 વર્ષ સુધી ખડે પગે તપ કરેલ છે. વાહ. હવે આપણે અહીંયા જે સમાધિ છે એના દર્શન કરી. દોસ્તો અહીંયા અનેક લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. અને આજુબાજુનું આ દર્શન તમે જુઓ, બધી બાજુ પાણી અને વચ્ચે આ જગ્યા, એક ટાપુ તમે સમજી લો. આવો ભગત. આ એ બાપુનો ધૂણો છે. હા દોસ્તો આપ જોઈ શકો છો, આ અખંડ ધૂણો. અહીંયા વિહા ભગત છે એ 24 કલાક સેવામાં હોય. અનેક સાધુ સંતો અહીંયા આવે. વાહ ભાઈ વાહ. અને આ એ રામસાગર. વાહ ભાઈ વાહ. અને અહીંયા બીજા ત્રીજા ફોટો પણ છે. લાકડી છે શું છે બાપુની છે ને એ પ્રસાદીની છે તે સમયની. હા લાકડી એમની તલવાર. પછી આ જોડી
જોડી બાપુ હા ઝોળીમાં જાગીર જેને આંબે ના કોઈ અમીર એ જોગીડાની ઝોળીમાં જાગીરજી રે વિહા ભગત બોલો બે શબ્દો કયો અમને આ ધૂણા વિશે બાપુ વિશે કંઈક કયો બાપુ 12 વર્ષ સાનામાં તપ કર્યું છું બાપાજી બાપાજી. આ ઝૂલો નાખ્યો આ ઝૂલામાં તો ગયા હતા 12 વર્ષ સુધી 12 વર્ષ સુધી હા 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 કુવાનો એ ઝૂલામાં છે એવું હા બહાર જવું તો અહીંયા એક ઝૂલો નાખ્યો અહીંયા બહાર ઉભા રહે ટૂંકમાં બધી અહીંયા ખડે પગે જ એમણે એમ કહેવાય કે વર્ષો સુધી તપ કર્યું દોસ્તો આ સંતનો ધૂણો છે ખડેશ્વરી નામ હતું ખડેશ્વરી. હા હરિગીરી બાપુ હા હા તો ખડેશ્વરી નામ પડી ગયો હા. હરિયાણગીરી બાપુ તો વાહ ભાઈ વાહ. ખડેશ્વરી ઓળખાતા તો દોસ્તો આ જગ્યા મેં તમને દેખાડી ફરીને પાછા આ નવા વિડીયો તમે જોતા રહેજો મળીશું નવા વિડીયોમાં અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી હજુ આપણે પાછા જઈએ ને એ પણ નજારો અમારે તમને દેખાડવાનો છે વાહ ભાઈ વાહ ભગત રામ રામ હા હા મહાદેવ મહાદેવ વાહ ભાઈ વાહ દોસ્તો તમે વિડીયોમાં જોયો આ નજારો મારા વાલા હા 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 જય હો જય હો બધી બાજુ પાણી ભરેલું છે અને દોસ્તો જેવી રીતે હું આવ્યો હતો એવી જ રીતે હું ધીરે 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 હવે પાછો જઈ રહ્યો છું મારી પગદંડીએ આ તમે જોઈ શકો છો ખરેખર આ જગ્યાએ તમે આવો દોસ્તો તો ખરેખર તમને આનંદ આવશે તમે તમારા મિત્ર વર્તુળ સાથે આવો તમારા ઘર પરિવાર સાથે આવો એવા મહાદેવ આ જગ્યાએ દર્શન આપે છે અને સંતની આ તપોભૂમિ છે વાહ ભાઈ વાહ હવે પાછા આપણે આગળ જેમ આવ્યા હતા એવી રીતે ધ્યાન રાખી અને પાછું જવાનું છે ખાસ કરી અને અહીંયા પાણી બહુ કાંઈ ઊંડું નથી ભાઈ અને આ તો એક આનંદ છે હું તો એમ કહું કે પરિવાર સાથે પધારો સંતનું આ જગ્યાએ એક ભજનનું તત્વ પડ્યું છે એના દર્શનનો લાભ મળશે અને આ તમે જુઓ વાહ ભાઈ વાહ છે ને બાકી ગજબ નજારો વાહ આપણે અહીંયાથી બારું જવું છે ભાઈ અને બીજું એ છે કે અહીંયા પાછા નીચે તમે જોવા જશો ને તો પથ્થરો મૂકેલા છે એટલે બહુ ખાસ વાંધો ન આવે અને હા બધો એક જિંદગીનો આનંદ છે ભાઈ જે આપણે કોઈને કોઈ રીતે લૂંટવો રહ્યો વાહ આમ તમે જુઓ દોસ્તો આજુબાજુ એવા રંગબેરંગી અને વિવિધ જાતના પક્ષીઓ પણ ઉડાઉડ કરતા આપણને દેખાઈ આવે અને પક્ષીઓનો કોલાહલ અને આ પ્રકૃતિની ગોદ વાહ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પથ્થરો છે કદાચ તમને દેખાતું હોય નીચે મોટા મોટા પથ્થરો છે મૂકેલા અને એકદમ છીછરું પાણી કોઈ જ વાંધો ન આવે મારા ઢીચણ પણ નથી ડૂબી રહ્યા કદાચ પૂરું 1 ફૂટ પણ દોસ્તો અહીંયા ઊંડું પાણી નથી વાહ વાહ આપણે ધીમે ધીમે બહાર જઈએ આ પથ્થરો જુઓ અને સામે તાર બાંધેલો છે તમને દેખાય છે વિહા ભગત જે છે એ ઘણીવાર એ ટ્યુબ આપણે જોઈ એની અંદર બેસીને અહીંયા મહાદેવની પૂજા કરવા માટે આવે કોઈ પણ ભોગે મહાદેવ જે છે એ અપૂજ ના રહેવા જોઈએ એવી એમની ભાવના અને એ પણ એક સંત તત્વ છે આપણે જોયું આપણે જાણ્યું ધીમે ધીમે હું બારો જઈ રહ્યો છું અહીંયા ખડકો પથ્થરો અહીંયા છે પથ્થરો જો આવી ગયા આપણે બારા અને આ બધો એક આનંદ છે જે લૂંટવાનો હોય વાહ ભાઈ વાહ આમ જુઓ દોસ્તો અહીંયાથી પાણી જે છે એ આવે જાય આવજા કરે અને આ બધી જગ્યાએ હાલવાની કોને મજા ન આવે અહીંયાથી નજારો જુઓ વાહ ભાઈ વાહ અને અત્યારે પણ વરસાદી વાતાવરણ થયું છે
પણ આ આનંદ જે છે એ પરિવાર સાથે લૂંટવા જેવો ખરો, મિત્ર વર્તુળ સાથે લૂંટવા જેવો ખરો. હળવદની અંદર આવીને તમે કોઈ પણ ને કોઈ બા ગામ પૂછો એટલે આંગળીના ટેરવે ચીંધી દે. એમાં બોલો ડુંગર ત્યાંથી આવતા અહીંયા દોસ્તો જે વનવગડો આવે, હા હા હા, એમાં તે રંગીલા હનુમાનજી આપણને દર્શન આપે વચ્ચે આવતા, અને અહીંયા આવ્યા પછી જે આનંદ આવે એ તો આખો નોખો હોય છે. આ જુઓ. તો દોસ્તો અહીંયા જ ઊભા થકા આપણે મહાદેવને પ્રણામ કરી અને આ વિડીયોને અંત કરીએ. ફરીને મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ. જય હિન્દ, જય મા ભારતી. ઓમ નમઃ શિવાય.